તો આજે આપણે આવી ગયા છીએ જોડિયા તાલુકાના આંધા ગામે. તારીખ છે 23/2/2025 રોજનો આજે વિડીયો બનાવવામાં થાય છે. રસિકભાઈ હાજર નથી એટલે આપણે વિડીયો બનાવી ને આપણે સાટવાનું ઘઉંમાં ગૌમૂત્ર, દૂધ અને આકડાનું વર્ક અને સાણાની રેખા અને ગોબરનો પોટ સેલો રાઉન્ડ ચાલુ છે. આ આકડાનું વર્ક આપણે નાખી પંપમાં. ત્યારબાદ આપણે આ નાખી ગોબર સાણાની રેખા આ બધું ઓગાળીને મિક્સ કરીને બધું પંપમાં આપણે નાખવાનું છે. આ સેલો રાઉન્ડ હાલે છે ઈંજા ઘઉંમાં. આ ગોબર જો જાડું પડે આમ ગતે નહીં જાડીમાં. પછી આપણે જોઈ રહી આ 1000 લીટર ટાંકો આકડાના પાણીનો ભરેલો, આકડાનો અર્કનું. આ આપણે પાણે 1000 લીટર આપી છીએ પાણીમાં. ત્યાર પછી આ બેગ એર બેગ આપણી 5000 લીટરની ભરેલું હોય એ આપણે પાણે 4000 લીટર આપી છીએ. ને આપણે આ જોઈ લો ઘઉં 80 દિવસના ઘઉં થઈ ગયા છે. હવે એક પાણ આવશે આને. ને આ છેલ્લો પોટ આપણે દૂધ અને ગોળનો મારી દીધો. આપણે આમ જોઈ શકીએ છીએ કે કેર ઉપરના ઘઉં થઈ ગયા છે ને બહુ હરખા આમ પ્લોટિંગ બહુ કાગરા નથી ને હરખું બિયારણ બહુ સારું છે. ત્યાર પછી આપણે ખાવા પૂરતી ડુંગળી વાવી. આ ડુંગળી છે. ત્યાર પછી આ ગલગોટા વાવ્યા ભગવાનને ચડાવવા માટેના. ત્યાર પછી આ ઘાસચારો આપણે ગાય માટે વાવી છીએ, બધું પ્રાકૃતિક જ. ત્યાર પછી આપણે આ ટમેટી, આની કોઈ કોબી વાવેલી છે, ટમેટી વાવેલી છે. તમે ટમેટીમાં જોઈ શકો છો ટમેટી ભાંગી જાય એટલું ટમેટું આવી ગયું છે. આમાં કોઈ જાતનો નહીં દવાનો છંટકાવ નહીં, કાંઈ દૂધ અને ગોળ અને ખાટી છાશનો છંટકાવ કરવાનો. અને આ કોબી છે. ત્યાર પછી આપણે આ ખારેકના ઝાડવા છે, એમાં ખારેકના ઝાડવામાં મૈદા છે લોખા આવવા. ત્યાર પછી આ રીંગણી છે. ત્યાર પછી આપણે આ જોઈ શકીએ દાડમનો ઝાડવા છે, આંબાના ઝાડવા છે. ત્યાર પછી ચીકુના ઝાડવા આવશે આપણે, એમાં જીવામૃત મારેલું છે ચીકુમાં. ને ચીકુ તમે જોઈ શકો છો ચીકુમાં જીવામૃત મારવાથી ચીકુના વધારેમાં વધારે માલ લાગે એવું. જોઈ લો આ ચીકુમાં આપણે જીવામૃત માર્યું હતું, પુષ્કળ માલ પકડ્યો સમજ્યા. ત્યાર પછી આપણે અહીંયા કોબી, બીટ છે, પાલક ભાજી છે. ત્યાર પછી રાઈ છે. ત્યાર પછી આપણે કોથમરી, ત્યાર પછી ગાજર, બધું આપણે અહીંયા ખાવા પૂરતું. ત્યાર પછી આપણે ઘઉંની અંદર પારે બટેકા વાવેલા છે. બટેકા પણ સુપર બહુ સારા થયા અને વટાણા બહુ મસ્ત થયા. આ બધું પ્રાકૃતિક ખેતી આપણે કરી છે અને પ્રાકૃતિક ખેતી કરી આપણે વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે વધારેમાં વધારે ખેડૂત જોવે અને વધારે એને માર્ગદર્શન મળે. કાયમના વિડીયો આપણે શું પ્રવૃત્તિ ચાલતી હોય એ આપણે તમને બતાવી લાવી કે અમે આ પ્રવૃત્તિ કરી કે વિડીયો બનાવવાથી 5 ખેડૂત ખેતી કરતા થાય એવો અમારો હેતુ છે વિડીયો બનાવવાનો. અને સારા અગિયાર થયા છે આપણે ને ચાલુ છે દવાનો પંપ અને વિડીયો બનાવવાનું પણ ચાલુ છે. રસિકભાઈ વિડીયો બનાવતા જ હોય કાયમ. આજે મારો વારો આવ્યો બહાર જવાથી એને. જય ગૌ માતા, જય જવાન, જય કિસાન. તારીખ